મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? તમે સારા છો ને? તમે આ જગ્યા જોઈ રહ્યા છો કેવી છે? સમુદ્ર. આ એક સમુદ્ર છે અને હું હોડીમાં સફર કરું છું, તમારી સાથે વાત કરું છું. શું આપણે મસ્કત શહેરમાં આવ્યા નથી? સેવા પૂર્ણ થયા પછી આ સમુદ્રમાં ડોલ્ફિન જોવા જઈ શકીએ, આવી રીતે લોકોએ કહ્યું. અમે તેને જોવા માટે હોડી દ્વારા આવ્યા છીએ. અમે સમુદ્રમાં મુસાફરી કરીએ ત્યારે પણ તે ખૂબ જ અદ્ભુત લાગે છે. આપણે પરમેશ્વરની રચનાની શક્તિ જોઈ શકીએ છીએ. હું ખૂબ જ આશ્ચર્યતાથી તે જોઈ રહ્યો છું. અમે આ વિસ્તારની અંદર ઘણી બધી ડોલ્ફિનને જોઈ શક્યા છીએ અને અમે સેંકડો ડોલ્ફિનોને અહીં કૂદતા અને રમતા જોયા છે. તે જોવામાં ખૂબ જ આનંદદાયક હતું. ગમે તે હોય, શું સમુદ્રને રૂબરૂ જોવામાં આનંદ નથી? તેથી હું ખૂબ જ ખુશ છું. પરમેશ્વરની રચના તે કેટલી અદ્ભુત અને મૂલ્યવાન છે. ડોલ્ફિન તે લોકોને પ્રેમ કરે છે એવું લાગે છે. તે મનુષ્ય પર હુમલો કરતી નથી. જો કોઈ માણસ સમુદ્રની અંદર પડી જાય તો ડોલ્ફિન તેને કિનારે લઈ જશે. આવા પ્રકારની સારા સ્વભાવની એક માછલી છે આ ડોલ્ફિન. સારું, આજે પ્રભુ પાસે તમારા માટે શું વચન છે? શું તેની અપેક્ષા રાખો છો? પ્રેરિતોના કૃત્યો 18મો અધ્યાય તેની 10મી કલમ જુઓ. હું તારી સાથે છું અને કોઈ પણ માણસ તારા પર હુમલો કરીને તને ઈજા કરશે નહીં. પરમેશ્વર પોતાના સેવકોને આ વચન આપે છે. પ્રેરિત પાઉલે પોતાનું સેવા કાર્ય શરૂ કર્યું ત્યારે તે એક શહેરમાં હતા. તે કોરિન્થ શહેરમાં આવ્યા. જ્યારે તેમણે આસપાસ જોયું, જે સંજોગો જોયા, એક ભય ઉત્પન્ન થયો, કારણ કે એક નવું સ્થળ હતું અને નવા લોકો વચ્ચે તે હતો. તેને તેમની તરફ જોઈને કંઈક અંશે લાગ્યું, શું અહીં સુવાર્તાનો પ્રચાર કરવો તે જોખમી નહીં રહેશે? આવી રીતે તેને કદાચ ડર લાગ્યો હશે. તેથી પરમેશ્વરે તેને દર્શન આપીને કહ્યું કે ડરીશ નહીં, હિંમતથી તું બોલ, હું તારી સાથે છું. કોઈ પણ તને નુકસાન પહોંચાડવા માટે હુમલો કરશે નહીં. પરમેશ્વરે તેને આવી રીતે વચન આપ્યું અને તે મુજબ પરમેશ્વરે તેને સુરક્ષિત રાખ્યો છે. મારી સેવાની યાત્રામાં જ્યારે હું ઉત્તર ભારતમાં ગયો, જે રાજસ્થાન નામનું રાજ્ય છે, તેમાં સેવા કરતી વખતે કેટલાક ધાર્મિક ઉગ્રવાદીઓ, જેમણે આ વિશે સાંભળ્યું કે સેવા ચાલે છે, તેઓ દૂરથી વિશાળ શસ્ત્રો સાથે અમારા પર હુમલો કરવા આવ્યા. તેઓ અમને મારવા માટે અને ખત્મ કરવા માટે આક્રમક રીતે આવ્યા. અમારી અને મૃત્યુ વચ્ચે કેવળ 1 ફૂટનું જ અંતર હતું, પરંતુ પરમેશ્વરે અમને ત્યજી દીધા નહીં અને તેમના હાથમાં સોંપ્યા નહીં. પ્રભુ અમારી સાથે હતા અને ચમત્કારિક રીતે છોડાવ્યા. આવી ઘણી બધી ભયાનક ઘટનાઓ જે મારી સેવાની યાત્રામાં મેં અનુભવ કરી છે. આની અંદર એક મોટો આનંદ છે કે ભય આપણી નજીક આવી શકે છે પણ સ્પર્શી શકતો નથી, કારણ કે પ્રભુ આપણી રક્ષા કરવા હંમેશા સાથે છે. તે જ તમને જોઈને કહે છે, મારા દીકરા, મારી દીકરી, ડરશો નહીં. કોઈ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. શું તમારા કાર્યસ્થળ પર તમને નુકસાન પહોંચાડવાની કોઈ યોજના છે? શું તમારા વ્યવસાયને નાશ કરવાની કોઈ યોજના તમારા દુશ્મનો બનાવી રહ્યા છે? શું દુષ્ટ લોકો તમારા સેવા કાર્યનો નાશ કરવા, ખતમ કરવા પોતાના હૃદયની અંદર કાવતરું ઘડી રહ્યા છે? કંઈ પણથી ડરશો નહીં. પ્રભુ તમારી સાથે છે. તે તમને રાખશે, જેથી કોઈ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. શું વિશ્વાસ કરો છો? વિશ્વાસથી કહો કે હે પ્રભુ, આ જે વચન છે તે મારું છે. કોઈ મને નુકસાન પહોંચાડવા, મારા પર હુમલો કરી શકશે નહીં, કારણ કે તમે મારી સાથે છો. આ રીતે વિશ્વાસથી પ્રાર્થના કરી રહેલા આ પુત્ર અને પુત્રીના આશીર્વાદ આપો. ચમત્કાર કરો અને પરિસ્થિતિને બદલો, તેમને આનંદિત કરો. ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરું છું, પિતા પરમેશ્વર. આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.